ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં લેવાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની આજે 13મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી હતી। બંને પેપર 3-3 કલાકના હતા। પ્રથમ પરીક્ષા 9.5 કલાકથી 12.5 કલાક સુધી યોજાઈ હતી, જે MCQ આધારિત હતી, તો બીજી પરીક્ષા 3 થી 6 વાગ્યા સુધી લેવામાં આવી હતી, જે પરીક્ષામાં થિયરીના પ્રશ્નો પણ હતા। વડોદરા સહિત 3 મહાનગરોમાં સેન્ટરો આપવામાં આવ્યા હતા। સવારે 7.5 કલાકથી બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો। બાદમાં 9:45થી કેન્દ્રની અંદર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો। દૂર દૂરથી આવનારા ઉમેદવારોએ સમયસર પહોંચવા માટે રાતથી જ શહેરમાં આવી પહોંચ્યા હતા। પરીક્ષાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેટલાક આયોજકો દ્વારા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। વડોદરા ખાતે 70 જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવવા જવા માટે 50 જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી। આમ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે યોજાયેલી લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। પરીક્ષાર્થીઓ દ્વારા પણ પરીક્ષાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। મારું નામ છે તડી કિંજલબેન ઘનશ્યામભાઈ, હું દાહોદ જિલ્લાથી આવું છું। PSCની એક્ઝામ માટે તૈયારી તો અમારા પ્રમાણે ફૂલ તૈયારી છે, મતલબ અમે ક્લાસમાં તૈયારી કરાવીએ પ્રમાણે અમે એક્ઝામ આપી શકીએ। અત્યારે હાલ PSIની એક્ઝામ છે, હું અત્યારે ભાવનગર ચાલ્યો છું અને સરસ તૈયારી છે, બરાબર। પેપર સારું જાય એવું જોઈએ, કેવું પેપર આવે આશા છે। અત્યારે 2 પેપર છે, પહેલાં MCQ છે અને પછી ડિસ્ક્રિપ્ટિવ છે, એવી રીતે રહેશે। 9:30થી પેપર શરૂ થાય છે અને 12:30 પેપર એક પૂરું થાય છે, પછી 3 વાગ્યાથી 3:30થી શરૂ થાય છે અને 6 વાગ્યે પેપર પૂરું થાય છે। એવી રીતે 2 પેપર લેવાના। સરસ ગઈ, ખેડા હતું મારો વારો, 22 મિનિટમાં પૂરું કરેલું। બસની વ્યવસ્થા સારી હતી। મારું નામ નરેન્દ્ર આર પટેલ, પ્રિન્સિપાલ સેલ્સ વિદ્યાલય। અમારી સંસ્થામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વ્યવસ્થા કરેલી છે, જેમાં કુલ 10 બ્લોક છે અને દરેક બ્લોક દીઠ 30 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરેલી છે। શાળામાં દરેક રૂમની અંદર કેમેરા અને જે જરૂરી વ્યવસ્થા છે એ બધી જ કરેલી છે। મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા કરેલી છે, બાયોમેટ્રિકની પણ વ્યવસ્થા કરેલી છે અને સુચારુ રૂપે પરીક્ષા લેવાય એવી અમારી તૈયારી છે।